શ્વસનની વાત કરેલી, જેમાં શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, એની પ્રવૃત્તિઓની પણ વાત કરેલી. એ સિવાય શ્વસનના બે પ્રકારની આપણે વાત કરેલી, જારક શ્વસન, અજારક શ્વસન. જારક શ્વસન એ ઓક્સિજનની હાજરીમાં થતી શ્વસનની ક્રિયા છે. અજારક શ્વસન એ ઓક્સિજનની ગેરહાજરીમાં થતી શ્વસનની ક્રિયા છે. જારક શ્વસન દરમિયાન વધુ ઉર્જા ઉત્પન્ન થાય છે, અજારક શ્વસન દરમિયાન ઓછી ઉર્જા ઉત્પન્ન થાય છે. અંતઃપરોપજીવીઓ, ઈસ્ટ, અન્ય ફૂગ, બેક્ટેરિયા, આ બધામાં અજારક શ્વસનની ક્રિયા થાય છે. અજારક શ્વસનની ક્રિયા જ્યારે વનસ્પતિજન્ય માધ્યમમાં થાય ત્યારે ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા ઉત્પન્ન થાય. પ્રાણીજન્ય માધ્યમમાં જો અજારક શ્વસનની ક્રિયા થાય તો લેક્ટિક એસિડ અને ઉર્જા ઉત્પન્ન થાય. અને જારક શ્વસન દરમિયાન કણાભ સૂત્રમાં જે જારક શ્વસનની પ્રક્રિયા થાય છે દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મુક્ત થાય છે. આ વાત મારા ગયા લેક્ચરમાં કરેલી છે. આજે આપણે શ્વસનમાં થોડાક આગળ જઈશું. મનુષ્ય અને માછલી આ બંનેમાં શ્વસનની આપણે તુલના કરીએ. શ્વસનની તુલના મનુષ્ય અને માછલીમાં કેવી રીતે થાય છે તો એની વાત આપણે કરી લઈશું. તો વિદ્યાર્થી મિત્રો, મનુષ્ય એ સ્થળચર પ્રાણી છે, જ્યારે માછલી એ જળચર પ્રાણી છે. જળચર પ્રાણીઓમાં શ્વસનનો દર ખૂબ જ ઊંચો હોય છે, જ્યારે સ્થળચર પ્રાણીઓમાં શ્વસનનો દર નીચો હોય છે, કારણ કે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળે છે. જ્યારે માછલીને પાણીમાંથી ઓક્સિજન ખૂબ જ ઓછા પ્રમાણમાં મળે એટલે માછલીનો શ્વસનનો દર 66 થી 78 પ્રતિ મિનિટ હોય છે, જ્યારે મનુષ્યમાં 12 થી 16 પ્રતિ મિનિટ શ્વસનનો દર હોય છે. તો આ પહેલો તફાવત આપણે જોયો કે મનુષ્ય એ સ્થળચર પ્રાણી છે, માછલી એ જળચર પ્રાણી છે. મનુષ્યમાં શ્વસનનો દર કેવો હોય છે? ધીમો, 12 થી 16 શ્વસન દર પ્રતિ મિનિટ હોય છે. માછલીમાં શ્વસન દર ઝડપી હોય છે, પ્રતિ મિનિટ 66 થી 78 શ્વસન દર માછલીમાં હોય છે. હવે મનુષ્યમાં શ્વસન અંગ ફેફસા છે, માછલીમાં શ્વસન અંગ ઝાલર છે. એટલે આટલી તુલના તો આપણે પહેલા લખી જ દઈએ. મનુષ્ય અને માછલી. મનુષ્ય અને માછલી. હવે વિદ્યાર્થી મિત્રો, અન્ય સજીવોના કેટલાક શ્વસન અંગ પણ યાદ રાખજો. જેમ કે અમીબામાં શ્વસન, જેવી રીતે આપણા શરીરમાં શ્વસન અંગ કયું કહેવાય? ફેફસા. એ રીતે અમીબામાં કોષીય કલા આવેલી હોય છે. પતંગિયામાં શ્વસન નલિકાઓ આવેલી હોય છે. અળસિયું ત્વચા દ્વારા શ્વસનની ક્રિયા કરે છે. દેડકો ત્વચા અને ફેફસા બંને દ્વારા શ્વસન કરે, અને દેડકાની પુખ્ત અવસ્થા પહેલાની એક અવસ્થા છે જેને ટેડપોલ અવસ્થા કહેવાય. ટેડપોલ અવસ્થાની અંદર એ ઝાલર દ્વારા શ્વસન કરે છે. એટલે આમ દેડકાને આ 3 પ્રકારની શ્વસન અવસ્થા છે એની. જ્યારે ટેડપોલ અવસ્થા હોય એટલે ઝાલર, પુખ્ત વયનો દેડકો થાય એટલે એ ત્વચા દ્વારા પણ કરે અને ફેફસા દ્વારા પણ કરે. દેડકો શિયાળાની ઠંડીથી બચવા માટે જમીનમાં ચાલ્યું જાય અને શીત સમાધિ કહેવાય, એ દરમિયાન ફેફસાથી શ્વસન કરે. ઉનાળાની ગરમીથી બચવા માટે પણ જમીનમાં ચાલ્યું જાય અને ગ્રીષ્મ સમાધિ કહેવાય, એ દરમિયાન પણ એ ફેફસા દ્વારા શ્વસન કરે છે. દેડકાની સપાટી પર શ્લેષ્મ પડ આવેલું હોય છે, જે બહુ જ ચીકણું હોય છે. તમે એને પકડવાનો પ્રયત્ન કરશો તો ખ્યાલ આવશે. આ શ્લેષ્મી પડને કારણે હવાનો ઓક્સિજન એ શ્લેષ્મ પડમાં ઓગળે છે અને પ્રસરણ દ્વારા એ શ્વસનની ક્રિયા કરે છે.
આમ દેડકામાં આ રીતે શ્વસનની ક્રિયા થાય. મનુષ્ય આપણે સ્થળચર પ્રાણી છે એવું કહીએ. આ સ્થળચર પ્રાણી છે. જ્યારે માછલી એ જળચર પ્રાણી છે. શ્વસન અંગ કયું કહેવાય? તો શ્વસન અંગ ફેફસા. આનું શ્વસન અંગ, મનુષ્યનું શ્વસન અંગ ફેફસા છે, જ્યારે માછલીનું શ્વસન અંગ ઝાલર. શ્વસન અંગ ઝાલર છે. શ્વસન દર ધીમો છે. શ્વસન દર ઝડપી છે. 66 થી 78 પ્રતિ મિનિટ શ્વસન દર માછલીમાં છે, જ્યારે મનુષ્યમાં 12 થી 16 પ્રતિ મિનિટ શ્વસનનો દર છે. હવે માછલી શ્વસનની ક્રિયા કેવી રીતે કરે? તો માછલીમાં શ્વસન માટે ઝાલર હોય છે અને ઝાલરની ઉપર એક પ્રકારની રચના હોય છે જે બે ફાટમાં પરિણમે છે, જેને આપણે ઝાલર ફાટ તરીકે ઓળખીશું. જ્યારે ઝાલર ફાટ ખુલ્લી હોય ત્યારે એનું મુખ બંધ હોય. યાદ રાખો, મુખ બંધ હોય ત્યારે ઝાલર ફાટ ખુલ્લી, મુખ ખુલ્લું હોય ત્યારે ઝાલર ફાટ બંધ હોય છે. હવે એની શ્વસનની ક્રિયા કેવી રીતે કરે છે? તો પાણી મુખ દ્વારા માછલી ગ્રહણ કરે છે. આ પાણીને ઝાલરમાંથી દબાણપૂર્વક પસાર કરે છે. એના કેટલાક સ્ટેપ યાદ રાખ, હું લખી દઈશ એટલે વાંધો નહીં આવે. પાણી, બરાબર, તળાવ હોય, સરોવર હોય કે દરિયામાં હોય, તો એ પાણીનું ગ્રહણ કેવી રીતે કરે છે? તો મુખ દ્વારા ગ્રહણ કરે છે. પાણીની અંદર ઓગળેલો હોય ઓક્સિજન ઓછા પ્રમાણમાં હોય, મુખ દ્વારા ગ્રહણ કરી અને માછલી પાણીને ઝાલરમાંથી દબાણપૂર્વક પસાર કરે છે. ઝાલરમાંથી દબાણપૂર્વક પસાર કરે છે. હવે જુઓ, ઝાલર ખુલી જશે એટલે પછી મુખ એનું બંધ થઈ જશે. ઝાલરમાંથી દબાણપૂર્વક પસાર કરે એટલે પાણીમાં રહેલો O2 પ્રસરણ દ્વારા રુધિર કેશિકાઓમાં ગ્રહણ થાય છે. હવે આ દરમિયાન CO2 શ્વસનને અંતે ઉત્પન્ન થયેલો CO2 પણ પાણીમાં મુક્ત થાય છે અને એ પાણી ઝાલર ફાટ દ્વારા બહાર આ પાણી મુક્ત થાય છે. હવે ઝાલર ફાટ ખુલે એટલે એનું મુખ બંધ થઈ જાય. તો આટલા સ્ટેપ યાદ રાખીશો તો માછલીમાં શ્વસનની ક્રિયા કેવી રીતે થાય છે તમે સમજાશો વિદ્યાર્થી મિત્રો. પાણીને મુખ દ્વારા માછલી ગ્રહણ કરે, એને ઝાલરમાંથી દબાણપૂર્વક પસાર કરે, એ દરમિયાન પાછું એનું મુખ બંધ થઈ ગયું હોય અને પાણીમાં રહેલો O2 પ્રસરણ દ્વારા રુધિર કેશિકાઓમાં ગ્રહણ થાય. આ દરમિયાન જે CO2 ઉત્પન્ન થયો હોય શ્વસનને અંતે એ પણ પાછો પાણીમાં મુક્ત થાય અને એ પાણી જે CO2 વાળું છે એને મુક્ત કરવાનું કામ ઝાલર ફાટ કરે છે. દાખલ થશે મુખમાંથી, બહાર નીકળશે ઝાલર ફાટમાંથી. તો માછલીમાં શ્વસનની ક્રિયા તમને બરાબર સમજાઈ ગઈ હશે. હવે પછીનો આપણે મુદ્દો લઈશું મનુષ્યમાં શ્વસનની ક્રિયા કેવી રીતે થાય છે. તો મનુષ્યની શ્વસનની ક્રિયા આપણે જોઈ લઈશું. હું એક આકૃતિ દોરી અને તમને સમજાવું છું. મનુષ્યની વાત કરીએ પહેલા આપણે વનસ્પતિમાં શ્વસનની ક્રિયા લઈએ. વનસ્પતિમાં શ્વસન.
પાઠ્યપુસ્તકમાં આપણને વનસ્પતિમાં શ્વસનની ક્રિયા એટલી બધી ઊંડાણમાં આપી નથી. યાદ રાખો, વનસ્પતિમાં શ્વસનની ક્રિયા મૂળ, પ્રકાંડ, પર્ણમાં સ્વતંત્ર રીતે થાય છે. અને વનસ્પતિ દિવસ દરમિયાન તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરશે, રાત્રિ દરમિયાન શ્વસનની ક્રિયા કરે છે. તો વનસ્પતિમાં શ્વસનની ક્રિયા મૂળ, પ્રકાંડ, પર્ણ દ્વારા સ્વતંત્ર રીતે થાય છે. એટલે કે દરેક અંગની અંદર સ્વતંત્ર રીતે શ્વસનની ક્રિયા થાય છે. મૂળ પણ અલગ શ્વસનની ક્રિયા કરે, પ્રકાંડ પણ અલગ શ્વસનની ક્રિયા કરે અને પર્ણ પણ અલગ રીતે શ્વસનની ક્રિયા કરે છે. ચાલો આપણે સૌથી પહેલા મૂળ દ્વારા કેવી રીતે શ્વસન થાય. પાઠ્યપુસ્તકમાં આપણને આકૃતિ કે આનું કોઈ ઊંડાણપૂર્વક આપ્યું નથી. તો હું વનસ્પતિના મૂળની આકૃતિ દોરી દઉં છું. જમીનની અંદર આ વનસ્પતિના મૂળ આ રીતે આચ્છાદિત થયેલા હોય છે અને આ વનસ્પતિમાં એના છેવટને જે અંતિમ જે ભાગ આવેલો છે આને આપણે મૂળ રોમ તરીકે ઓળખીશું. આ મૂળ રોમ એ જમીનમાં ભૂમિકણોના સંપર્કમાં હોય છે. આને આપણે ભૂમિકણો કહીશું. મૂળ રોમ વનસ્પતિના આ ભૂમિકણો મૂલાધિસ્તર એટલે કે વનસ્પતિમાં અધિસ્તરના કોષો એ મૂળ રોમની રચના કરે છે. આ મૂળ રોમ એ જમીનમાં ભૂમિકણોના સંપર્કમાં હોય છે. ભૂમિકણો વચ્ચે રહેલી જગ્યામાં હવા હોય છે અને એ હવામાં રહેલો ઓક્સિજન મૂળ રોમ દ્વારા મૂળમાં પ્રવેશે છે અને શ્વસનની ક્રિયા થાય છે. શ્વસનને અંતે ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ પણ મૂળ રોમ દ્વારા આ ખાલી જગ્યામાં મુક્ત થાય છે. ફરી જોઈ લો, વનસ્પતિમાં મૂળના અધિસ્તરના કોષો મૂળ રોમની રચના કરે છે. તમે વનસ્પતિના કોઈ છોડ હોય અને જમીનમાંથી કાઢશો તો તમને તંતુ જેવા જોવા મળશે. મૂળ રોમ એ ભૂમિકણોના સંપર્કમાં હોય છે. ભૂમિકણો વચ્ચે રહેલી જગ્યામાં હવા હોય છે. એ હવામાં રહેલો ઓક્સિજન એ મૂળ રોમ દ્વારા મૂળમાં પ્રવેશે છે અને મૂળમાં શ્વસનને અંતે ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ એ આ ખાલી જગ્યામાં મુક્ત થાય છે. આમ મૂળમાં શ્વસનની પ્રક્રિયા આ પ્રકારે થાય છે. ચાલો હવે આપણે પ્રકાંડમાં કેવી રીતે થાય શ્વસનની ક્રિયા તો તેની વાત કરી લઈએ. પ્રકાંડમાં શ્વસન. પ્રકાંડમાં જે છોડ હોય, વનસ્પતિના છોડ હોય, કારણ કે વનસ્પતિને આપણે છોડ, ક્ષુપ અને વૃક્ષ એમ ત્રણ ભાગમાં વહેંચી શકીએ. છોડ, ક્ષુપ અને વૃક્ષ. જે છોડ જેવા વનસ્પતિ હશે એમાં શ્વસનની ક્રિયા માટે વાયુરંધ્રો આવેલા હોય. અને વાયુરંધ્રો મારફતે વાત વિનિમયની પ્રક્રિયા થતી હોય છે.
પણ જે વનસ્પતિ વૃક્ષ સ્વરૂપે હોય, વૃક્ષ સ્વરૂપે રહેલી વનસ્પતિમાં વાત છિદ્રો હોય છે, એમાં વાયુરંધ્રો હોતા નથી, બરાબર, એમાં વાત છિદ્રો હોય છે. આ વાત છિદ્રો મારફતે શ્વસન એટલે કે વાયુ વિનિમયની પ્રક્રિયા થતી હોય છે. કાષ્ટીય કલા વનસ્પતિ દાખલા તરીકે જેનો ઉપયોગ આપણે કોતરણી કામ માટે કરીએ છીએ, કાષ્ઠ કલાવાળી, તો એવી વનસ્પતિ જે વૃક્ષ સ્વરૂપે હોય એમાં વાત છિદ્રો હોય, બાકી છોડ સ્વરૂપે હોય એના માટે વાયુરંધ્રો હોય, એના દ્વારા શ્વસનની ક્રિયા એટલે કે વાત વિનિમયની પ્રક્રિયા થતી હોય છે. હવે પર્ણમાં કેવી રીતે થાય? તો પર્ણમાં થતું શ્વસન, પર્ણમાં શ્વસન માટે પર્ણરંધ્રો આવેલા હોય છે, પર્ણરંધ્ર આવેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે પર્ણરંધ્રની રચના જોઈએ છીએ. પર્ણરંધ્ર એ વનસ્પતિના પર્ણમાં આવેલા છિદ્રો છે, જેને વાયુરંધ્ર પણ આપણે કહીશું. આ પર્ણરંધ્રો એ બે રક્ષક કોષોથી ઘેરાયેલા હોય છે. રક્ષક કોષોમાં હરિતકણ આવેલા હોય છે. રક્ષક કોષોમાં જ્યારે પાણી પ્રવેશે ત્યારે પર્ણરંધ્ર ખુલે છે. પર્ણરંધ્ર ખુલે એટલે વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ અંદર પ્રવેશે છે, ઓક્સિજન મુક્ત થાય છે. એ દિવસ દરમિયાનની પ્રક્રિયા છે. રાત્રિ દરમિયાન આ પર્ણરંધ્રો બંધ હોય છે. તો વનસ્પતિમાં શ્વસનની પ્રક્રિયા થવા માટે પર્ણમાં રહેલા પર્ણરંધ્રો જવાબદાર હોય છે. વનસ્પતિ રાત્રિ દરમિયાન શ્વસનની ક્રિયા કરે છે, દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. તો વનસ્પતિમાં વાત વિનિમયની પ્રક્રિયા થવા માટે પર્ણરંધ્રો આવેલા હોય છે. CO2 અને O2 નું પ્રસરણ, એ પ્રસરણની ક્રિયા દ્વારા આ પર્ણરંધ્રોમાં શ્વસનની ક્રિયા થાય છે. O2 અને CO2 જેને આપણે વાત વિનિમય તરીકે ઓળખીશું, એ માટે પર્ણમાં પર્ણરંધ્રો હોય છે. પર્ણરંધ્રો એ બે રક્ષક કોષોથી ઘેરાયેલા હોય છે. તો વનસ્પતિમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ આ ત્રણેયમાં સ્વતંત્ર રીતે શ્વસનની પ્રક્રિયા થાય છે. ચાલો હવે આપણે મનુષ્યમાં કેવી રીતે શ્વસન થાય એની વાત કરી દઈશું, એટલે આપણો શ્વસનનો મુદ્દો પૂર્ણ થશે. મનુષ્યમાં શ્વસન, એના માટે આપણે શ્વસન તંત્ર દોરી દઈશું. મનુષ્યનું શ્વસન તંત્ર, જેમાં બંને આપણે ફેફસા દોરીશું. આ ફેફસામાં શ્વસન નળી જ્યારે દાખલ થાય
ત્યારે એને શ્વાસ વાહિની તરીકે ઓળખીશું. શ્વાસ વાહિની ફેફસામાં અસંખ્ય સૂક્ષ્મ વાહિકાઓમાં રૂપાંતરિત થશે, જેને શ્વાસ વાહિકાઓ તરીકે ઓળખીશું. આ શ્વાસ વાહિકાઓના છેડે આવી ફુગ્ગા જેવી જે રચના હોય છે એને વાયુકોષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો આપણે નામકરણ કરી દઈએ. તો અહીં આને આપણે બાહ્ય નાસિકા છિદ્ર તરીકે લઈશું. બાહ્ય નાસિકા છિદ્ર. આને આપણે નાસિકા કોટર લઈશું. નાસિકા કોટર. આ છે કંઠનળી. અહીં સ્વર યંત્ર હોય છે. આને આપણે શ્વાસ નળી કહીશું. અહીં જ્યારે બંને ફેફસામાં વિભાજિત થાય ત્યારે એને શ્વાસ વાહિની કહીશું. અને પછી શ્વાસ વાહિકા અને આને આપણે વાયુ કોષ્ઠ તરીકે ઓળખીશું. આ છે ફેફસા. એક જોડ ફેફસા છાતીના ખોળામાં આવેલા હોય. આ છે ઉરોદર પટલ. તો વિદ્યાર્થી મિત્રો, તમને આકૃતિ અને દરેક શ્વસન અંગોનો પરિચય હોવો જોઈએ. તો મનુષ્યમાં શ્વસન માટે શ્વસન અંગો બાહ્ય નાસિકા છિદ્ર, નાસિકા કોટર, કંઠ નળી, સ્વર યંત્ર, શ્વાસ નળી, શ્વાસ વાહિની અને ફેફસા તેમજ ઉરોદર પટલ આ શ્વસન અંગો છે. હવે આ દરેકની આપણી રચના અને કેવી રીતે શ્વસનની પ્રક્રિયા થાય છે એની સમજ મેળવીશું. બાહ્ય નાસિકા છિદ્ર મારફતે ઓટુયુક્ત હવા નાસિકા કોટરમાં પ્રવેશે છે. નાસિકા કોટરનું પોલાણ એ સૂક્ષ્મ રોમ અને શ્લેષ્મ સ્ત્રવિત ગ્રંથિઓનું બનેલું હોય છે. અંદર વિનાશવાળું હોય છે, જે શ્લેષ્મ સ્ત્રવિત ગ્રંથિનું બનેલું હોય છે, જેથી હવામાં રહેલા ધૂળના રજ કણો તેમજ કેટલાક સૂક્ષ્મ જીવોને અંદર જતા રોકે છે. નાસિકા કોટરમાંથી હવે આ ઓટુયુક્ત હવા કંઠનળીમાં પ્રવેશે છે. કંઠનળીમાંથી તે સ્વર યંત્રમાંથી શ્વાસ નળીમાં પ્રવેશે છે. અહીં સ્વર યંત્રની નીચેના ભાગે આપણને પાઠ્યપુસ્તકમાં એટલી ઊંડાણમાં આપેલી નથી, પરંતુ આપણે જાણીએ છીએ કે આપણી શ્વાસ નળી એ અન્ન નળી સાથેનું જોડાણ ધરાવે છે. જ્યારે આપણે ખોરાક ખાતા હોઈએ ત્યારે આ સ્વર એટલે કે શ્વાસ નળી અને અન્ન નળી આ બેને જુદા પાડવાનું કામ એક પ્રકારનો પડદો કરે છે, જેને ઘાટી ઢાંકણ કહેવાય છે. જ્યારે આ ઘાટી ઢાંકણની રચના બંધ હોય ત્યારે આપણી અન્ન નળી ખુલતી હોય છે. એટલે આપણે જ્યારે ખોરાક ખાતા હોઈએ ત્યારે આ શ્વાસ નળી બંધ હોય છે. એટલે ઘાટી ઢાંકણ એને બંધ કરે છે, જેથી ખોરાક આપણો ફેફસામાં જતો અટકે છે. આ બધાની ઉપર તમે પાંસળીઓની રચના કરી શકો. આ પાંસળ પિંજરાની અંદર આ ફેફસા આવેલા હોય છે. તો અહીં ફરી પાછી આપણે સમજીશું. તો નાસિકા છિદ્રમાંથી નાસિકા કોટરમાં ઓક્સિજનયુક્ત હવા પ્રવેશે છે. નાસિકા કોટરનું પોલાણ સૂક્ષ્મ રોમ અને શ્લેષ્મ સ્ત્રવિત ગ્રંથિનું બનેલું હોય છે, જેથી હવામાં રહેલા ધૂળના રજકણો તેમજ કેટલાક સૂક્ષ્મ જીવો આગળ જતા રોકાય છે. હવે નાસિકા કોટર એ કંઠનળીમાં પ્રવેશે છે. કંઠનળી નીચેના ભાગે સ્વર યંત્ર સાથે જોડાય છે. સ્વર યંત્રની નીચે શ્વાસ નળી એ ઘાટી ઢાંકણ જેવી રચના વડે ઘેરાયેલી હોય છે અને સી આકારની વલય જેવી કાસ્થીમય રચના દર્શાવે છે. આ ઘાટી ઢાંકણ એક પ્રકારનો પડદો છે, જો કે પાઠ્યપુસ્તકમાં આપણને એવો ઉલ્લેખ કરેલો નથી. શ્વાસ નળી ઉરસ પ્રદેશ, આ ભાગને આપણે ઉરસ પ્રદેશ તરીકે ઓળખીશું. વિદ્યાર્થી મિત્રો, બાયોલોજીમાં આ બધા શબ્દો પણ તમે યાદ રાખો. આ આપણો અગ્રભાગ છે. આ ઉરસ પ્રદેશ આપણો ઉરસ પ્રદેશ કહેવાશે. ત્યાર પછી આને અગ્રભાગ, ત્યાર પછી આપણો આ જે ભાગ છે એને પૃષ્ઠભાગ કહીશું. પગ છે આપણો પશ્વ ભાગ કહેવાશે. આ છે એને પાર્શ્વ ભાગ તરીકે ઓળખીશું. બરાબર ને? પડખા છે એને પાર્શ્વ, અગ્ર
વક્ષ ભાગ પણ કહેવાય, ઉરસ પ્રદેશ પણ કહેવાય, ઉરોદર પ્રદેશ કહેવાય, પશ્વ ભાગ પગ પાછળ છે પૃષ્ઠ અને પાર્શ્વ કહેવાય. તો ઉરસ પ્રદેશમાં આ શ્વાસ નળી આગળ વધી અને બે તલ પ્રદેશમાં વિભાજિત થાય છે, જેને શ્વાસ વાહિની તરીકે ઓળખવામાં આવે છે. શ્વાસ નળી જ્યારે બે ફાટમાં વહેંચાય ત્યારે એને શ્વાસ વાહિની કહેવાય. આ શ્વાસ વાહિની એક જોડ ફેફસામાં દાખલ થાય છે ત્યારે અનેક સૂક્ષ્મ વાહિકાઓમાં રૂપાંતરિત થાય છે, જેને શ્વાસ વાહિકા કહે છે. શ્વાસ વાહિકાના છેડે આવેલી ફુગ્ગા જેવી પોચી દડા જેવી રચનાને વાયુકોષ્ઠ કહે છે. વાયુકોષ્ઠ એ રુધિર કેશિકાઓ સાથે સંપર્કમાં હોય છે, જેથી વાત વિનિમયની પ્રક્રિયા થાય છે. તો વાયુકોષ્ઠનો સંપર્ક એ રુધિર કેશિકાઓ સાથે હોય છે. તો આ આપણે શ્વસન તંત્રની વાત કરી. હવે શ્વસનની ક્રિયા આપણા શરીરમાં કેવી રીતે થાય? તો વિદ્યાર્થી મિત્રો, શ્વાસ લેવાની પ્રક્રિયા ઓક્સિજન જ્યારે દાખલ થાય છે એને શ્વાસ કહીશું, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ અને ઉચ્છ્વાસ, આ બંનેને આપણે શ્વાસોશ્વાસ તરીકે ઓળખીશું. ઓક્સિજન લેવો તે શ્વાસ છે, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવો તે ઉચ્છ્વાસ છે. આ બંનેને ભેગા આપણે શ્વાસોશ્વાસ તરીકે ઓળખીશું. જ્યારે આપણું ઉરોદર પટલ નીચે તરફ હોય, ઉરોદર પટલ નીચે તરફ હોય ત્યારે છાતીના પિંજરાનું પોલાણ વધે છે. હવે તમે જુઓ કે પિંજરાનું પોલાણ વધે એટલે આ ઉરસ પ્રદેશનો ક્ષેત્રફળ વધે. હવે એનું ક્ષેત્રફળ વધે એટલે સ્વાભાવિક છે કે દબાણ ઘટશે. જ્યારે બહાર રહેલી હવાનું દબાણ વધુ છે એટલે ઓક્સિજન યુક્ત હવા હવે નાસિકા કોટર મારફતે ફેફસામાં પ્રવેશે છે, જેને આપણે શ્વાસની પ્રક્રિયા કહીશું. જ્યારે ઉરોદર પટલ ઉપર તરફ હોય ત્યારે આ છાતીનું પિંજરું સંકોચાશે, જેથી આનું પોલાણ ઘટશે. પોલાણ ઘટે એટલે પાસળીઓનું પોલાણ ઘટે એટલે સ્વાભાવિક છે કે ફેફસા પરનું દબાણ વધશે. ફેફસા પરનું દબાણ વધે એટલે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા નાસિકા છિદ્ર મારફતે વાતાવરણમાં મુક્ત થાય છે. આ બંને પ્રક્રિયાને આપણે શ્વાસોશ્વાસ તરીકે ઓળખીશું. ફરી એકવાર જોઈ લો. જ્યારે આ ઉરોદર પટલ નીચે તરફ હોય, નીચે તરફ જાય એટલે સ્વાભાવિક છે કે ચપટો બનશે. ઉરોદર પટલ નીચે તરફ હોય ત્યારે છાતીના પિંજરાનું દબાણ ઘટે છે, પોલાણ વધે છે, ફેફસા પરનું દબાણ ઘટી જશે. ફેફસા પરનું દબાણ ઘટે એટલે નાસિકા છિદ્ર મારફતે ઓક્સિજન યુક્ત હવા ફેફસામાં પ્રવેશે છે, જેને આપણે શ્વાસ તરીકે ઓળખીશું. હવે આ ઉરોદર પટલ ઉપર તરફ ખેંચાય ત્યારે પિંજરા પર દબાણ આવે છે, ફેફસાનું દબાણ વધે છે, તેથી શ્વસનને અંતે ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ નાસિકા છિદ્ર મારફતે વાતાવરણમાં મુક્ત થાય છે. આને આપણે ઉચ્છ્વાસની પ્રક્રિયા તરીકે ઓળખીશું. તો વિદ્યાર્થી મિત્રો, શ્વસનની ક્રિયા મનુષ્યમાં તમે બરાબર સમજી ગયા છો. વનસ્પતિમાં પણ શ્વસન કેવી રીતે થાય એ પણ સમજી ગયા છો. તમે આકૃતિની પ્રેક્ટિસ કરી અને આ શ્વસન તંત્ર અને શ્વસન ક્રિયા કેવી રીતે થાય છે એની પૂરતી પ્રેક્ટિસ કરજો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ બે મુદ્દા પછી વહનની વાત કરીએ ત્યારે પણ હું 2 મિનિટ શ્વસનની વાત પણ પાછી રિપીટ કરીશ. ઓકે, ટેક કેર.